બધાને શીખ ભલામણ કરે, ભાઈઓ રાજ કારભાર સારો ચલાવજો, ગરીબોને મદદ કરજો, ગરીબોને દાન દેજો. હું છેલ્લી વખત જાઉં છું, ભગવાન મળશે તો પાછો આવીશ, નકર મારી ઈચ્છા મારી આશા કોઈ રાખશો નહીં. અજમલજી રાજા હાથમાં તુલસા લાવે, ગંગા યમુનાના કૂપા ભરે અને મીણાજી સવા શેરના લાડુ કરી અને એની સાથમાં દે. અજમલજી ચાલવા લાગે. ચાલતા 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 દૂર દૂર જંગલમાં કાશી વિશ્વનાથનું મંદિર આવે. અજમલજી પાવડીએ પગ મૂકે અવાજ કરે, હે કાશી વિશ્વનાથ, મંદિરમાં છો? પથ્થરની મૂર્તિમાં હોકારો બોલે. કેટલાય લોકો એમ કે પથ્થરની મૂર્તિ ના બોલે. કેમ ના બોલે? કે તારામાં નથી તો એમો નથી, તારામાં છે તો એમો છે. આપણામાં હોય તો પથ્થરમાંથી પ્રગટ થાય, આપણામાં ના હોય તો પથ્થરમાંથી પ્રગટ ના થાય. હનુમાનજી કે હોકારો થવાથી વાજ્યા મેળું ભાગે, તુલસીના પાન ચડાવે, ગંગા યમુનાના કોપા ચડાવે અને અધપગમાંથી ઊંધા મસ્તકે તપ નાખે. હનુમાનજી થોડા દિવસમાં ખાવા પીવાનું બંધ કરી દે. ભગવાન સપનામાં નહીં દેખાતા કે હનુમાનજી તારું ભલું થાય ભલું થાય. પણ ઘરેથી હનુમાનજી નીકળ્યા ને એટલે સામે એક સાંઈનો મેઘવાલ મળ્યો. બાપુ ક્યાં જાવ છો? કે દ્વારકા જાઉં છું. સાંઈનો મેઘવાલ પણ પેટનો વાંચ્યો હતો. એમ કરો ને ભાઈ, બાપુ મારો એક સંદેશો લેતા જાઓ. તો સાંઈના મેઘવાળે ચોખા પી અજમલજીના હાથમાં આપેલા. અજમલજીએ ચોખા શેરે બાંધીને પાસે રાખેલા. હવે આ કે ને અજમલજી થોડા સમયમાં ખાવા પીવાનું બંધ કરી દે, શરીરમાં ધ્રુજારી કંપા વસૂલવા લાગે, પણ ભગવાન કઈ સપનામાં દેખાતા નથી. હવે અજમલજીને આકાશવાણીથી ભગવાન કે નામ દેતા નરસૈયો મળે, ચપટી ધૂળ ભેદાય, મારા બાનાની લાજ જશે, નગરીનો લોકો હાંસી કરશે. તો રામજી મહારાજની જય. હવે વચમાં એક વાત આવી. સંતો આપણને ઘણી રીતે સમજાવે છે કે આપણને ભક્તિ કોણ નથી કરવા દેતું, કોણ આપણને આડું પડે છે, કોણ શું કરી રહ્યું છે. હે આપણે પેલું કહી ગયા કે આ વાડી મારા રામની અજબ રંગીલા ફૂલ, કોઈ ફૂલ હવા લાખના, કોઈ કોડીના મૂળ. આ મનુષ્ય પદાર્થ છે ને એ બધા ફૂલ છે. આ સંસાગર સાગર છે ને એ આ પ્રભુની વાડી છે. આરી તો અર્જુન ને કૃષ્ણ ભગવાન થતા હતા. અર્જુને કૃષ્ણ પૂછ્યું કે પ્રભુ તમારા ભક્તો કેવા હોય? કે એ તો હોય ના, તમારા ભક્તો જોવા છે. કે પેલા ભક્તો જોવા છે કે નાસ્તિક જોવા છે કે આસ્તિક? કે નાસ્તિક એ જોવા છે, આસ્તિક એ જોવા છે. બે જાતના ભક્તો જોવા છે. કે નાસ્તિક છે ને કહેવાય. વાતો કરતા કરતા દાદા કે ભેંસનો પોદલો પડ્યો હતો ને, અર્જુનનું ઠેવું વાગ્યું એટલે પેલો પોદલો હતો ને એમાં ગેંગા ખદબદ થવા લાગ્યા. અર્જુન કે પ્રભુ હા કે ગેંગા છે એ શું કરે? કે પાછા પગે ગોળીઓ મારે. ઓહો, એમ કરો ને પ્રભુ, તમે તો ભગવાન છો, આ ગેંગાને કાંઈક જીવનદાન આપો, એના મનુષ્ય કરી નાખો. ભગવાન કે ગેંગા છે બરાબર છે, મનુષ્ય નથી કરવા. કેમ? કે મનુષ્ય કરશે તો કોકને નડશે. ના પ્રભુ કે અર્જુન તું અવળો ફરી જા. અર્જુન અવળા ફરી જા તો ભગવાનને રાપતો મેળ્યો એટલે એક ગેંગાની નગરી બનાવી. અર્જુન તારા કહેવાથી ગેંગાની નગરી બનાવી છે, પણ એમ કરો તું સાધુનો વેશ લે અને ગેંગાની નગરીમાં પ્રવેશ કરી. આમાં કેટલા ભક્તો છે, કેટલા નામી ધર્મી ધતી સતી કેટલા છે, કેટલા નાસ્તિક છે એ તને જાણવા મળશે. અર્જુને સાધુનો વેશ લઈ અને ગેંગાની નગરીમાં પ્રવેશ કર્યો. પેલા ઘરે ગયા, અલગ નિરંજન કે માફ કરો, આગળ તો હોય કાંઈ નથી. કે પેલા ઘરે અર્જુન નામ કીધું. અર્જુન કે વાત તો સાચી હોય. બીજા ઘરે ગયા, અલગ નિરંજન ભાઈ ઉપર
વાંચી લે, કૂતરાથી સાવધાન. અર્જુન કે વાત સાચી છે. અંદર જાય પેલો કેટલું વાંચશે કેટલું નહીં આવે, પણ કૂતરો કડે તો શું ભાવ થાય. કેટલાય માણસો કમાઈ ગયેલા હોય પછી કૂતરો રાખે અને આગળ બોર્ડ મેલે, કૂતરાથી સાવધાન. એટલે કોઈ ભણેલો ભિખારી હોય, કોઈ સાધુ હોય, એ બોર્ડ વાંચીને વળ્યો જાય, પણ એના ઘરે વળે નહીં. કેમ? એને ખબર નથી કે મેં કૂતરો પાળ્યો છે, મારા ઘરનું પેઢીનું ધર્મ નાશે. કૂતરાનું નામ સાંભળીને કોઈ મારા ઘેર આવશે નહીં. ત્રીજા નંબરના ઘરે ગયા અલખ નિરંજન. ઓહો ભાઈ, કામ કરતા દોરાયું બાવો થઈને માગવા આવ્યો, શરમ નથી આવતી. આવાય માણસો પડ્યા તો. અર્જુન કે વાત તો સાચી છો. ચોથા નંબરના ઘરે ગયા અલગ નિરંજન. કે આવા નિરંજન વાળા કેટલાક છો? ખાવાનું પડ્યું તું અર્જુન ને ઉભા મોડાનું ધાપટ્યું. અર્જુન કે ઓરે પ્રભુ, કે આ ગેંગા હતા બરાબર છે, આ માના કડે ખોટું કર્યું તો અમને દરિયામાં નાખી દો, કોકને નડશે. ભગવાન કે બનાયા છે ને દરિયામાં ના નખાય તો કે શું કરશું? ભગવાન કે મેં બનાવ્યા છે, મારે એની વિગત કરવી છે. ભગવાને કૃષ્ણ ભગવાને ગેંગા વેચ્યા. બે ભાવ ગેંગા, બે પરમારમ ગેંગા, બે ઠાકોરમ ગેંગા, બે દરબારમ ગેંગા, બે રબારીયમ ગેંગા, બે મુસલમાનમ ગેંગા, બે વાણિયામ ગેંગા. 18 કુંભમાં બે બે ગેંગા મેલ્યા. તમે જોજો, આ દાખલો એવું પૂરવા કરે છે કે તમારો બેંક જો હોય 25-50 ઘરનો તો મેં બે ગેંગા હશે. આ અર્જુન ગીતાનો દાખલો છે. આ મારા ઘરની વાત છે. અર્જુન કે પ્રભુ વાત તો સાચી છો, કારણ અંતર નાસ્તિક ભગત, એક ભગત હતો દાઢી વધારી, પોતા ઉપર દીવો ધર્યો, 5 અગરબત્તી મેલી અને હાથમાં માળા લઈ અને આંખું બંધ કરી માળા ફરે છે. એ ગામમાં બકરી હળી, બકરી બધે દાણા ખાઈ જાય, બધા ધક્કારે કોઈ મારે નહીં. બકરી ફરતી ફરતી જ્યાં ભગત પોતા પર દીવો ધરેલો, હાથમાં માળા છે, બકરી ફરતી ફરતી ત્યાં ઊભી, બાજુમાં ઘઉંનો ઢગલો પડ્યો છે. બકરીએ વિચાર કર્યો કે આખા ગામમાં તો ખાવાની મજા ના આવી, પણ આરે ભગત છે ત્યાં આપણને કાંઈ નહીં કે ઘઉં ખાવાની મજા આવી. બકરીએ ડાયરેક્ટ ઘઉંના ઢગલામાં મોઢું ખાલી અને બરાબર બરાબર ખાવા માંડી. ત્યાં પેલો માળા કરતો કરતો સાંભળી ગયો, આમ જોયું, ખાઈજી કે ધોકો પડ્યો તો બકરીને માર્યો ને, એટલે બકરીને 2 શિંગડા ભાગી નાખ્યા. સંતો એમ કે છે કે બધાનો સંગ કરતો પણ કે દાઢીવાળાનો સંગ ભગતનો ના કરતા કે. બોલો સદગુરુ દેવની જય. હવે આપણે કથામાં આગળ વધીએ. હનુમાનજીને આકાશવાણી થી, હે હનુમાનજી રાજા, તું 12 ને 24 વર્ષ ઉધીવા તપ કરે તો પણ કાંઈ ન બને. કેમ કે તું દ્વારકાના નાથ છે, તારો કોઈ વાંચવાનું નહીં. જય ભોળાનાથ. હનુમાનજી જાગૃત બને અને ક્યાંથી કેવા દ્વારકાના રસ્તે પડે અને દ્વારકાના રસ્તે જાતા હનુમાનજી દ્વારકાના નાથને કેવું કેવા લાગે.
અદમલજી રાજા ત્યાંથી નીકળી પડે. દ્વારકાના રસ્તે હતા હનુમાનજી દ્વારકાના નાથને કહેવા લાગે, હે પ્રભુ, સારો ધૂપકીનો મારો ધૂનમાં મળ્યો. હે દ્વારકાના નાથ, આખી જિંદગી ધૂપ કર્યું, અગરબત્તી કરી, પણ કાંઈ મેળ પડ્યો નહીં. ભલે તમે મળો કે ના મળો, પણ હવે જીવતો પાછું જવું નથી. એક બાજુ મહાસાગર હિલોળા ખાય છે, કિનારા માથે દ્વારકાધીશનું મંદિર આવેલું છે. હનુમાનજી પાવડીએ પગ મૂકે અવાજ કરે, હે દ્વારકા વાળા, મંદિરમાં છો? પથ્થરની મૂર્તિમાં હોકારો થયો. હનુમાનજી રાજા કે આ એ પથ્થરની મૂર્તિ બોલે, આવો પથ્થર તો મારી મારીમાં પાડું મારી. અંદર જઈ તુલસીના પાન ચડાવે, ગંગા યમુનાના કોપા ચડાવે, અને પેલા લાડવા એ પેલી મૂર્તિને જમાડવા માંડે. હનુમાનજીને ક્રોધ ચડ્યો, પાછા પડી અને મૂર્તિને લાડવા માર્યા, પાણીની ધારીઓ મારી. હનુમાનજી કે હું એ મરવા માટે આવ્યો છું, પાછો પડી ભેટું ખાઈને હું એ મારો પ્રાણ ગુમાવી દઉં. પાછા પડી ભેટી ચોરવા મળ્યા. હનુમાનજીને કાયરા વાગે, મૂર્તિમાંથી લોહીનો ત્રાસ્યો ફૂટે. કેમ? આસપાસ અંકાશમાં ઘાસ ચાસની પાસ છે વિશ્વપતિનો વાસ. અણુમાં ઈશ્વર પરમાત્મા વ્યાપેલો છે. એવામાં પૂજારી દોડતો આવ્યો, અને હે ગાંડિયા, તો ક્યાંથી આવ્યો? આ ભગવાનની મૂર્તિને ખંડક કરી દે. હનુમાનજી કે ક્યાં છે ભગવાન? આ તો પથ્થરની મૂર્તિ છે. પેલો પૂજારી કે કો ના કહો, પણ આનું મગજ ફરી ગયું લાગે. હું અહીંથી કાઢીશ ને તો બીજા મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિને ખંડક કરશે. અરે પૂજારી બાપા, દ્વારકાનો નાથ કરતા રહે. પૂજારી એમ કીધું કે આને એવો રસ્તો બતાવું, જાય ખોખું થાય સોખું, વળતો પાછો આવે નહીં. ભાઈ, અત્યારે ગરમીનો વખત છે ને, તે ભગવાન અહીં નથી રહેતા, તો ક્યાં રહેશે? આભાર. હવે પૂજારી હનુમાનજી રાજાને કેવું કે
ચલો એક સંતની વાણી આવી ગઈ કે ભક્તિ કરો ને તો ફૂલની પાંખડી જેવો લાગે અને ના આવડે ને તો એ કાંટાથી ભરેલો છે. હનુમાનજીએ ઘણી દાડથી તકલીફો વેઠી પણ ભગવાનના પદને પામી ગયા. એમ ઉપવાસ કરો, જપ કરો, તપ કરો, તીર્થ કરો, વ્રત કરો, પુણ્ય કરો, દાન કરો, એમાં કસોટી પડે. જો કસોટીમાં તમે પાર ઉતરી જાઓ ને તો ભગવાન તમારી વાત સાંભળી શકે. એમ હનુમાનજી કસોટીમાં પાર ઉતરવાની તૈયારી છે. કારણ કે પૂજારીએ કીધું, ગાંડિયા, આ મહાસાગર ભર્યો ને એમાં બીજી એક સોનાની દ્વારકા છે. અત્યારે ગરમીના વખતના ભગવાન ત્યારે વાત તમારી સાચી, ભગવાન રહેતા હોય નક્કી ના કહેવાય, પણ આ મળ્યા એવું કોઈને પ્રમાણ ખરું? આ જગ્યા ઉપરથી પીપા ભુવાને મળ્યા, આ જગ્યા પરથી પ્રભુ બોલાના ભગતને મળ્યા, દ્વારકામાંથી ડાકોરમાં ગયા, આવું પ્રમાણ પડેલું છે. હનુમાનજી કહેતો તો મને જરૂર મળશે, જે થવું હોય થાય. જો ભગવાન મળે તો બરાબર, નહીં તો મરવા માટે આયા છીએ. જય દ્વારકા વાળા કરી હનુમાનજીએ દરિયામાં પડતું મૂકી દીધું. ભગવાને વાત જાણી, મારા માથે 9 ખંડ 13 પરત પૃથ્વી ઝૂકે છે. નામ લેતા નરસૈયો મળે, શક્તિ દૂર ભેદાય. મારા માનાની રાત થશે, નગરીના લોક હાસી કરશે. પરમાત્માએ રામની અજબ રચના, એનો પાર મનુષ્યના ભાવે, પાર મનુષ્યના ભાવે. ભલે અધર વિમાન ઉડાવે, આ તો રામની અજબ રચનાનો પાર મનુષ્યના ભાવે. ભગવાને એવી લીલા કરીને એટલે પાણીમાં એક બેટ દ્વારકા બનાવી નાખી. સોનાની નગરી, સોનાના કુવા, પાણીની પાણીયારી પાણી ભરે છે. હનુમાનજીને અંદર ખેંચી લીધા. કયો કયું નગર કોની રાજધાની? કે દ્વારકાપુરી, રણછોડજીની રાજધાની. વાહ વાહ! હનુમાનજી કે હું બારે ભટક્યો, મને ભગવાન ક્યાંથી મળે? આ તો પાણીમાં એવી મને શું ખાતરી હો? તો હનુમાનજીને જતા સુધી પરમાત્માએ લીલા કરી. કોઈ દવા ચોપડે છે, કોઈ પાટો બાંધે છે, કોઈ શેક કરે છે, આવું બધું કામ લાગી ગયેલું છે. અને હનુમાનજી ત્યાં જઈને ઉભા રહ્યા. આવો હનુમાનજી, હા પ્રભુ. પણ હનુમાનજીના મનમાં કલ્પના થવા લાગી. કેવી? કે પામર મનુષ્યને પાટો બંધાય, દવા ચોપડાય, પણ આ ભગવાનને આવું શું દર્દ લાગ્યું છે? હવે હનુમાનજી દ્વારકાના નાથને કેવું પૂછે અને દ્વારકાનો નાથ હનુમાનજીને કેવો જવાબ દે?